હેલો ગાઈઝ એન્ડ વેલકમ ટુ અવર ચેનલ. સો આજના વિડીયોની અંદર આપણે જોઈશું ચેપ્ટર નંબર 5 સુરેખ અસમતાઓ. એની અંદર લેક્ચર નંબર છે આજે આપણી પાસે ચોથું. અને આજના વિડીયોની અંદર આપણે શીખવાના છીએ સ્વાધ્યાય 5.1 ની અંદર રહેલા બાકીના દાખલા, જેની અંદર આપણે 21મા નંબરના દાખલાથી સ્ટાર્ટ કરીશું. લેક્ચર નંબર 3 ની અંદર આપણે 1 થી 20 દાખલાના પૂરા કર્યા હતા. એ વિડીયો જોવો હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને લિંક મળી જશે, એને ચેક કરી દેજો. લેક્ચર નંબર 4 ની અંદર આપણી પાસે સ્વાધ્યાય 5.1 ની અંદર ટોટલ 26 દાખલા છે. તો 21 થી લઈને 26 દાખલા આપણે આજના વિડીયોની અંદર સોલ્વ કરીશું. તો વિડીયોમાં અંત સુધી બને રહેજો. બહુ સરળતાથી હું તમને દરેકે દરેક દાખલા શીખવાડી દઈશ. પણ જો તમે લેક્ચર નંબર 1 અને 2 ના જોયું હોય તો એને એક વખત જોઈ લેજો કે જેની અંદર આપણા કોયડાવાળા જે દાખલા રહ્યા એને સોલ્વ કર્યા હતા. કે જેની અંદર આપણને શું આપ્યું હોય, કોયડાના સ્વરૂપમાં એક આપણને અસમતા આપી હોય, જેને આપણે કેવી રીતના ઉકેલવી, જો એક વખત તમે જોયું હશે તો આ દાખલાને તમે બહુ સરળતાથી ગણી શકશો. તો આપણે સ્ટાર્ટ કરીએ. દાખલા નંબર 21, જેની રકમની અંદર આપણને શું આપવામાં આવ્યું છે કે રવિએ પહેલી 2 એકમ કસોટીમાં કેટલા ગુણ મેળવ્યા? 70 અને 75. મતલબ પહેલીમાં 70 અને બીજીમાં 75. હવે એવું કહેવામાં આવ્યું છે કે ત્રીજી પરીક્ષામાં એ ન્યૂનતમ કેટલા ગુણ મેળવે કે એનું સરેરાશ ઓછામાં ઓછું 60 થાય. સેમ ટુ સેમ ઉદાહરણ નંબર 7 ની કોપી આપી છે આપણને. શું કહેવામાં આવ્યું છે? એને પહેલી પરીક્ષામાં 70 મેળવ્યા, બીજીમાં 75 મેળવ્યા. હવે ત્રીજીમાં એ કેટલા મેળવો તો એનું સરેરાશ ઓછામાં ઓછું 60 થાય. સરેરાશ મતલબ એવરેજ. એવરેજ મતલબ શું? કોઈ બે સંખ્યા આપી હોય 72 અને 75, તો એનું સરેરાશ કરવું હોય તો શું કરવાનું? બંને સંખ્યાનો સરવાળો, અને બે સંખ્યાનો સરવાળો કરે તો છેદમાં 2. ત્રણ સંખ્યા આપી હોય 72, 75, 78, તો એનું સરેરાશ મતલબ ત્રણેયનો સરવાળો અને ભાગ્યા 3. જેટલાનો સરવાળો એના વડે ભાગી દેવાનું, એ આપણને શું મળી જાય? એનું સરેરાશ મળી જાય. અહીંયા આગળ આપણને શું આપવામાં આવ્યું છે? પહેલી પરીક્ષામાં 70 મેળવ્યા, બીજીમાં 75 મેળવ્યા, અને એવું પૂછ્યું છે કે ત્રીજીમાં ન્યૂનતમ કેટલા મેળવશે? તો આપણે ધારી દેવાનું, જે શોધવાનું હોય એ ધારવાનું હોય કે ન્યૂનતમ ત્રીજી પરીક્ષામાં એ x ગુણ મેળવશે. કેટલા ધારે આપણે? ત્રીજી પરીક્ષાની અંદર એનો x ગુણ મેળવશે. પહેલામાં 70, બીજામાં 75 અને ત્રીજીમાં x મેળવશે. તો શું કીધું છે? સરેરાશ ઓછામાં ઓછું 60 થાય. કોનું? આ 3 પરીક્ષાના ગુણનું. તો એનું સરેરાશ મતલબ આ ત્રણેયનો સરવાળો અને છેદમાં 3. આ થઈ ગયું સરેરાશ. આ સરેરાશ કેવું થવું જોઈએ? ઓછામાં ઓછું 60. ઓછામાં ઓછું 60 મતલબ એના કરતા વધારે થશે તો ચાલશે. 60 કરતા વધારે થશે તો ચાલશે, પણ ઓછામાં ઓછું 60 તો થવું જ જોઈએ. અને જો 60 થવું જોઈએ મતલબ ઇક્વલ્સ ટુ બી આવશે. તો આ બની ગઈ આપણા દાખલા નંબર 21 માટેની અસમતા. શું કહેવામાં આવ્યું હતું? પહેલી પરીક્ષામાં 70 મેળવ્યા, બીજીમાં 75 મેળવ્યા, તો ત્રીજીમાં કેટલા મેળવે કે સરેરાશ ઓછામાં ઓછા 60 થાય? તો ધારી દીધું કે ત્રીજીમાં x મેળવે, તો એનો સરેરાશ કેટલું થશે? ત્રણેયનો સરવાળો 70, 75, ત્રીજીના x છેદમાં 3. હવે એનું સરેરાશ કેટલું થશે? ઓછામાં ઓછું 60. મતલબ વધારમાં વધારે થશે તો ચાલશે, પણ 60 તો થવું જ જોઈએ. તો ઇક્વલ્સ ટુ 60 માટે, અને ઓછામાં ઓછું મતલબ 60 એ ઓછામાં ઓછું છે, એના કરતા વધારે થશે તો ચાલશે. તો ગ્રેટર ધેન એન ઇક્વલ્સ ટુ. હવે સ્ટાર્ટ કરીએ, દાખલો આખો ગણીએ. આપણે આખો શું કર્યો? મોઢે આખા દાખલાને સમજી લીધો કે શું કરવાનું, અને હવે આપણે આખા દાખલાને ગણીએ. તો સૌપ્રથમ આપણે અહીંયા ધાર્યું કે એને ન્યૂનતમ x ગુણ મેળવ્યા છે. તો જે ધારી દીધું એ લખી દઈએ કે ધારો કે શું કીધું હતું આપણને? કયો વિદ્યાર્થી આવે? તો રવિએ ધારો કે રવિએ શું કહેવામાં આવ્યું હતું? ત્રીજી પરીક્ષામાં ન્યૂનતમ x ગુણ. ધારો કે રવિએ ત્રીજી પરીક્ષામાં x ગુણ મેળવવા જોઈએ. આપણને શું પૂછવામાં આવ્યું છે કે ત્રીજી પરીક્ષામાં કેટલા ગુણ મેળવવા જોઈએ કે જેથી સરેરાશ ઓછામાં ઓછું 60 થાય? તો x ગુણ મેળવવા જોઈએ. જે ધારવાનું હતું એ લખી દીધું. હવે આને સોલ્વ કરીએ. તો તેથી આની અસમતા આપણને શું મળશે? તો કે પહેલા પરીક્ષામાં આવ્યા હતા 70, બીજામાં આવ્યા હતા 75, ત્રીજીમાં આવ્યા x, એનું સરેરાશ મતલબ ત્રણેયનો સરવાળો ભાગ્યા 3. અને કેવું થવું જોઈએ? ઓછામાં ઓછું 60 મતલબ ગ્રેટર ધેન એન ઇક્વલ્સ ટુ 60. આ અસમતા આપણને મળી ગઈ. અને હવે આપણે આને સોલ્વ કરી દઈએ. આને સોલ્વ કરી તો કોઈ ભારું નહીં. 3 ના આની સાથે ગુણી દઈએ. 70 ને 75 થશે 145, પ્લસ x ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ 6 કરી થશે 18, 180. તો બરાબર x ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ 180, 145 ના બાજુ લઈ જઈએ તો માઇનસ 145. તો x ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ 140 માંથી 145 જશે તો 40 માંથી 5 જાય તો મળશે 35. આ પણ મળી ગયો ફાઇનલ જવાબ. એને કેટલા ગુણ મેળવવા જોઈએ? 35 અને એના કરતા ઓછા. પણ આપણને શું કીધું હતું? ન્યૂનતમ કેટલા ગુણ મેળવવા જોઈએ?
તો આના ઉપરથી ન્યૂનતમ, આનો મતલબ શું થયો? 35 અને એના કરતા વધારે, મતલબ 35, 36, 37, હજી પણ એના કરતા વધારે ગમે તેટલા મેળવી શકે, 500 પણ મેળવી શકે, પણ આની અંદર ન્યૂનતમ કીધું હતું, તો એમાં ન્યૂનતમ કેટલા? 35. તો જે ધાર્યું હતું x એ આપણને મળી ગયું 35. તો આ જે આપણે લખ્યું એ લખવાની જરૂર નથી, આટલું ખાલી યાદ રાખવાનું, x > 35, મતલબ એના ઓછામાં ઓછા 35 ગુણ મેળવવા જોઈએ. જે ધાર્યું હતું એ શોધ્યું, મળી જાય પછી જે ધાર્યું હતું એને લખી દેવાનું. તેથી રવિએ ત્રીજી પરીક્ષામાં ન્યૂનતમ કેટલા ગુણ મેળવવા જોઈએ? ન્યૂનતમ 35 ગુણ મેળવવા જોઈએ. 35 ગુણ મેળવવા જોઈએ. ઓકે, એના કરતા વધારે મેળવશે તો ચાલશે, પણ આપણને ન્યૂનતમ પૂછ્યું હતું તો ન્યૂનતમ આપણે લખી દીધું. ત્રીજી પરીક્ષામાં અહીંયા લખજો કે ન્યૂનતમ x ગુણ મેળવવા જોઈએ. જે x ની જગ્યાએ આપણને મળી ગયું 35 ગુણ મેળવવા જોઈએ. ઓકે, તો આ હતો આપણો દાખલા નંબર 21. આની અંદર કોઈ ડાઉટ નહીં હોય, બહુ સરળતાથી આપણે આને ગણી દીધો. હવે આપણે જોઈએ આની આગળનો દાખલા નંબર 22. તો હવે જોઈએ દાખલા નંબર 22. સેમ ટુ સેમ એવો જ દાખલો અને બહુ જ સરળ છે. આપણને શું આપવામાં આવ્યું છે કે એક પરીક્ષા છે કે જેની અંદર કોઈ એક અભ્યાસક્રમમાં ગ્રેડ A મેળવવા માટે 5 પરીક્ષાની જે સરેરાશ રહી એ આપણને કેટલી થવી જોઈએ? 90 કે એના કરતા વધારે થવી જોઈએ. એક વિદ્યાર્થી આપી છે સુનીતા, એની પ્રથમ 4 પરીક્ષાની અંદર 87, 92, 94 અને 95 માર્ક્સ આવેલા છે. તો એના ગ્રેડ મેળવવો હોય તો 5મી પરીક્ષામાં એને ન્યૂનતમ કેટલા ગુણ મેળવવા જોઈએ એ આપણે શોધવાનું છે. તો ફરીથી સૌપ્રથમ આખો દાખલો અહીંયા આગળ સમજી લઈએ મોઢે, એના પછી ગણીએ. જો એના ગ્રેડ A લાવવો હોય, એના ગ્રેડ A લાવવાનો છે, તો એને શું કીધું કે એનું સરેરાશ જે રહ્યું એ 90 અથવા એના કરતા વધારે, 90 અથવા એના કરતા વધારે, મતલબ ગ્રેટર ધેન એન્ડ ઇક્વલ્સ ટુ 90, કાં તો 90 કાં તો એના કરતા વધારે. આ મોઢું ખુલ્લું મતલબ વધારે, કાં તો એના કરતા વધારે થવા જોઈએ. અને સરેરાશ મતલબ શું? 5 પરીક્ષાની સરેરાશ, મતલબ 5 પરીક્ષા, પહેલી, બીજી, ત્રીજી, ચોથી, 5મી, દરેકનો કરીશું સરવાળો અને એના છેદમાં કરીશું 5. આ પહેલી પરીક્ષા મતલબ એક નહીં, પહેલી પરીક્ષામાં 87 ગુણ મેળવ્યા તો 87, બીજીમાં મેળવ્યા 92, પછી 94, પછી 95, અને 5મીમાં માની લઈએ કે એ x ગુણ મેળવવા તો આ 5નો સરવાળો છેદમાં 5. આ થઈ જશે એનું સરેરાશ. અને એ કેટલું હોવું જોઈએ? તો ગ્રેટર ધેન એન્ડ ઇક્વલ્સ ટુ 90. તો આ બની જશે આપણું આની અસમતા. અહીંયા આગળ 1 2 3 4 નહીં મૂકવાનું, 1 2 3 4 ની જગ્યાએ 87, 92, 94 અને 95 મૂકવાનું છે. તો સ્ટાર્ટ કરીએ. શું આપવામાં આવ્યું છે? સૌપ્રથમ જે આપવામાં આવ્યું છે એ જ લખીએ. અને જે શોધવાનું શું કીધું છે કે સુનીતાએ આની અંદર 90 કે એથી વધારે ગુણ, મતલબ ગ્રેડ A પ્રાપ્ત કરવા માટે ન્યૂનતમ કેટલા ગુણ મેળવવા જોઈએ 5મી પરીક્ષામાં? તો x ગુણ મેળવવા જોઈએ. તો એ આપણે ધારી દઈશું. તો ધારો કે સુનીતાએ ન્યૂનતમ કેટલા ગુણ મેળવવા જોઈએ? x ગુણ મેળવવા જોઈએ 5મી પરીક્ષામાં. 5મી પરીક્ષામાં ન્યૂનતમ x ગુણ મેળવવા જોઈએ. જે શોધવાનું હોય એ ધારી દેવાનું, પછી શોધવાનું અને એના પછી લખી દેવાનું. આ 3 વસ્તુ યાદ રાખવાની. તો આપણો નિયમ શું બનશે? અહીંયા આગળ એનું સરેરાશ, પહેલું 87, બીજું 92, ત્રીજું 94, પછી 95 અને 5મીમાં મળશે એનો x. એનું સરેરાશ મતલબ 5 નો સરવાળો ભાગ્યા 5, જે કેટલું હોવું જોઈએ? 90 કે એના કરતા વધારે. તો 90 એના કરતા વધારે મતલબ આ વધારે થશે તો ગ્રેટર ધેન, અને 90 બી હોવું જોઈએ તો ગ્રેટર ધેન એન્ડ ઇક્વલ્સ ટુ. સોલ્વ કરી દઈએ આને ફટાફટ, ડાયરેક્ટ જ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીએ. 87, 92, 94, 95, 87, 92, 94 + 95 મળશે 368. 368 ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ 9 × 5 = 45, તો મળશે 450. અને આપણી પાસે અહીંયા આગળ x પણ છે, તો આ 4 નો સરવાળો થશે 368 અને પ્લસ x. તો 368 આ બાજુ લઈ જઈએ. તેથી x ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ 450 માઇનસ 368. આ રહ્યા 50 અને અહીંયા આગળ વધશે 32. તો કેટલા થશે? 450 માંથી માઇનસ કરીશું 368 ને 82 થઈ જશે. 50 અને 32 82. તો તેથી x ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ 82. આ આપણને મળી ગઈ અસમતા. એના કેટલા ગુણ ન્યૂનતમ મેળવવા જોઈએ? 82 મેળવવા જોઈએ. વધારે મેળવશે તો ચાલશે. તો જે ધાર્યું હતું એ શોધી દીધું અને જે શોધ્યું એ લખી દેવાનું, એટલે આપણો દાખલો પૂરો થઈ જાય. તો અહીંયા તેથી જે ધારો કે લખ્યું હતું એ તેથીમાં લખવાનું. તો સુનીતાએ 5મી પરીક્ષામાં ન્યૂનતમ કેટલા ગુણ મેળવવા જોઈએ? પરીક્ષામાં ન્યૂનતમ
અહીંયા તમે એવું કહેશો કે 82 કરતા વધારે પણ ના કહેવાય. આનો જવાબ શું થયો? x ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ 82, મતલબ x ની વેલ્યુ 82 અને એના કરતા વધારે 82, 83, 84 આગળ તરફ જઈ જશે. પણ એની અંદર ન્યૂનતમ પૂછ્યું છે, તો ન્યૂનતમ શું થશે? 82. ઓકે, તો સુનિતાએ 5મી પરીક્ષામાં ન્યૂનતમ 82 ગુણ મેળવવા જોઈએ. ઓકે, 82 ગુણ મેળવવા જોઈએ. તો અહીંયા આગળ આપણો દાખલો શું થઈ ગયો? પૂરો થઈ ગયો. દાખલા નંબર 22 કમ્પ્લીટ થઈ ગયો. આગળ જોઈએ દાખલા નંબર 23. જોઈએ દાખલા નંબર 23. સેમ ટુ સેમ ઉદાહરણ જેવો દાખલો આપણને આપવામાં આવ્યો છે. શું કહેવામાં આવ્યું છે કે પ્રત્યેક પૂર્ણાંક 10 થી નાનો, મતલબ આપણી પાસે કેટલાક પૂર્ણાંક હશે અને દરેકે દરેક કેટલો હશે? 10 થી નાનો. પછી કીધું છે એનો સરવાળો 11 થી વધુ. જેટલા બી પૂર્ણાંક હશે એનો સરવાળો કેટલો હશે? 11 કરતા વધુ, મતલબ ગ્રેટર ધેન 11 હશે. તો એવા ક્રમિક અયુગ્મ ધન પૂર્ણાંકોની જોડ મેળવો. અયુગ્મ ધન પૂર્ણાંક શબ્દ આવે આપણી પાસે એટલે એટલી વસ્તુ ખબર પડી જવી જોઈએ કે જો પહેલી સંખ્યા x હોય તો બીજી કઈ હશે? કોઈ બી એક અયુગ્મ ધન પૂર્ણાંક સંખ્યા તો બોલો. 4 અયુગ્મ ના કહેવાય, 4 યુગ્મ કહેવાય. પછી 5, હા 5 યુગ્મ કહેવાય, અયુગ્મ કહેવાય. એ ધન પૂર્ણાંક છે, હા. અયુગ્મ છે, હા. તો 5 પછીની જોડ ક્રમિક કઈ આવે? 7. તો 5માં કેટલા ઉમેરીએ તો 7 આવે? તો કે 2. તો બીજી ધન પૂર્ણાંક અયુગ્મ જો બી હોય ક્રમિક, તો એની અંદર 2 એડ કરી દેવાના. તો આપણને શું કહેવામાં આવ્યું છે? ક્રમિક અયુગ્મ ધન પૂર્ણાંકોની જોડ મેળવો. ક્રમિક કીધી છે મતલબ પહેલી x હશે અને બીજી x પ્લસ 2 હશે. અને આપણને શું કહેવામાં આવ્યું છે કે એમનો સરવાળો 11 થી વધુ. તો પહેલી x બીજી x પ્લસ 2 બંનેનો સરવાળો 11 કરતા વધુ, મતલબ ગ્રેટર ધેન 11 છે. તો આ મળી ગઈ આપણા આ દાખલાની અસમતા. આને સોલ્વ કરીશું, આના દાખલો ગણીશું. તો આપણને શું કહેવામાં આવ્યું? એક વખત ચેક કરી દઈએ. અચ્છા, એ જ કહેવામાં આવ્યું કે ક્રમિક અયુગ્મ ધન પૂર્ણાંકોની જોડ મેળવો. તો ક્રમિક અયુગ્મ ધન પૂર્ણાંકોની જોડ મેળવવા માટે આપણી પાસે બે અયુગ્મ સંખ્યાઓ હોવી જોઈએ. તો ધારી દઈએ કે ધારો કે આપણી પાસે બે અયુગ્મ સંખ્યાઓ કઈ? ધારો કે બે ક્રમિક લખવાનું ભૂલવાનું નહીં. બે ક્રમિક અયુગ્મ ધન પૂર્ણાંક સંખ્યાઓ કઈ ગઈ છે? જો પહેલી સંખ્યાઓ x, જો પહેલી x હોય તો બીજી x પ્લસ 2 જ હોય. x અને x પ્લસ 2 છે. ઓકે, કારણ કે અયુગ્મ ક્યારે આવે? પહેલી અયુગ્મમાં 2 એડ કરો તો જ બીજી અયુગ્મ આવે. અને એના માટે હવે આપણે શું બનાવવાની? અસમતા, જે આપણને ઓલરેડી મળી ગઈ. જો પહેલી x હોય બીજી x પ્લસ 2 હોય તો એનો સરવાળો જે રહ્યો 11 કરતા વધારે. આ 11 એના કરતા આ વધારે. તો તેથી શું મળશે? 2x ગ્રેટર ધેન 11 માઇનસ 2. તો તેથી આપણને શું મળશે? 2x ગ્રેટર ધેન 9. તો તેથી x ગ્રેટર ધેન 9 ભાગ્યા 2. તો તેથી x કેટલો મળશે? 4.5 કરતા મોટો. અને બીજું શું કહેવામાં આવ્યું છે કે 10 થી નાનો મતલબ x કેવો હશે? લેસ ધેન 10 હશે. તો આ બે વસ્તુ આપણને મળી. આ વસ્તુ આપણને આપવામાં આવી હતી, આ વસ્તુ આપણે શોધી અને આ વસ્તુ આપણને આપવામાં આવી હતી. તો આ શોધવાની અને લખી દેવાનું કે તથા આર્યું આપણને આપેલું છે. તો હવે આના ઉપરથી આપણે શું શોધવાની છે? અયુગ્મ પૂર્ણાંકોની જોડ લખવાની છે. તો આના ઉપરથી અયુગ્મ ધન પૂર્ણાંક સંખ્યાઓ પહેલા કઈ થશે એ શોધી દઈએ. અહીંયા શું મળ્યું? x ગ્રેટર ધેન 4.5 મતલબ 4.5 કરતા મોટી અને લેસ ધેન 10 મતલબ 10 કરતા નાની. તો મેન અસમતા કઈ લખાશે? x મોટી કઈ? 10. તો લેસ ધેન 10 કરતા નાની અને 4.5 કરતા મોટી. 4.5 કરતા મોટી. આ કહેવાશે આપણી સૌથી મેન અસમતા. સૌપ્રથમ આ શોધ્યું, તથા કરીને આ લખવાનું અને નીચે તેથી કરીને આ લખી દેવાનું કે 4.5 લેસ ધેન x લેસ ધેન 10. આ થશે આપણી મેન અસમતા. અને આના ઉપરથી આપણે શું શોધીશું? એની જોડ શોધીશું. જોડ તો પછી શોધીએ, પહેલા અયુગ્મ ધન પૂર્ણાંક સંખ્યા કઈ આવશે એની વચ્ચે? તો એ લખી દઈએ. તો એનો ઉકેલ ગણ કયો થશે? જો ઉકેલ ગણ લખવું હોય તો ઉકેલ ગણ લખવાનું, નહીં તો ડાયરેક્ટલી આપણે શું કરી દેવાની? જોડ બનાવી દેવાની. 4.5 અને 10 ની વચ્ચે રહેલી અયુગ્મ કીધી છે. તો 4.5 કરતા મોટી કઈ આવશે? પહેલા 5, પછી 7, પછી 9, 10 આવશે નહીં, કારણ કે એ યુગ્મ કહેવાય. હવે એની જોડ લખવી હોય તો જોડ બરાબર આખું લખવું હોય કે બે ક્રમિક અયુગ્મ પૂર્ણાંકોની જોડ બરાબર તો પણ લખી શકાય. એકલી જોડ લખશો તો પણ કોઈ વાંધો આવશે નહીં. તો પહેલા 5 ની જોડ 7 સાથે બનશે, પછી 7 ની જોડ 9 સાથે બનશે. ઓકે, આટલા સુધી થશે. હવે ઘણા કહેશે કે 9 ની જોડ 11 સાથે બને તો બને, પણ 9 અને 11 કેટલા થશે?
20 થશે, પણ આપણને સરવાળો 11 થી વધુ ઓછા ઓકે શું કીધું છે 10 થી નાનો હોવો જોઈએ, પણ 10 થી નાનો નથી. 10 થી નાનો તો કયો છે 9 સુધી છે, મતલબ અહીંયા આગળ શરત લાગતી નથી, તો આનો ઉપયોગ થશે નહીં. શા માટે? કારણ કે 10 થી નાની જ સંખ્યા કીધી અને 10 થી નાની આપણી પાસે આ ત્રણ સંખ્યા મળશે અને શું મળ્યું કે 4.5 કરતા મોટી એ આ ત્રણ સંખ્યા મળશે. તો એની જોડ કઈ મળશે 5 7 અને 7 9. તો દાખલા નંબર 23 જે રહ્યો અહીંયા સુધી હતો. હવે આના પછીનો દાખલો જોઈએ, દાખલા નંબર 24. તો હવે જોઈએ દાખલા નંબર 24, જેની અંદર આપણને શું આપવામાં આવ્યું છે કે પ્રત્યેક પૂર્ણાંક જે રહ્યો 5 કરતા મોટો હશે, મતલબ 6 7 ગમે તે હોઈ શકે. બંનેનો સરવાળો 23 થી ઓછો હોવો જોઈએ. 23 કરતા ઓછો મતલબ લેસ ધેન 23 હોવો જોઈએ એનો સરવાળો. અને શું કહેવામાં આવ્યું છે કે ક્રમિક યુગ્મ ધન પૂર્ણાંકોની જોડ શોધવાની છે. મતલબ ક્રમિક યુગ્મ ધન પૂર્ણાંક, યુગ્મ મતલબ 2 4 6 8 અને એમના વચ્ચે પણ ફરક કેટલાનો હોય? 2 2 નો હોય. મતલબ જો પહેલી x હશે તો બીજી x + 2 હશે. તો જોઈએ અહીંયા આગળ સૌપ્રથમ ધારી દઈએ કે જે કહેવામાં આવ્યું છે કે ધારો કે બે ક્રમિક યુગ્મ પૂર્ણાંક, પહેલા કઈ હતી અયુગ્મ, હવે અહીંયા આગળ આવશે યુગ્મ પૂર્ણાંક કઈ છે x અને x + 2 છે ઓકે, અને જેની કિંમત આપણે શોધવાની છે. તો હવે આગળ શું કરીશું? આપણને આની અંદરથી આપણે એક અસમતા શોધવી પડશે. કઈ અસમતા આપેલી છે? જો સૌપ્રથમ તો સરવાળા ઉપર ધ્યાન જવું જોઈએ. પહેલો પૂર્ણાંક x, બીજો x + 2, એનો સરવાળો 23 થી ઓછો, એ જ આપણી મેન અસમતા. x અને x + 2 બંનેનો સરવાળો 23 કરતા ઓછો મતલબ લેસ ધેન 23. આને સોલ્વ કરીએ તો શું મળશે? 2x > 23 - 2, તો 2x > 21, x > 21 ભાગ્યા 2 મતલબ x < મળશે 10.5. આ રહી આપણને પહેલી અસમતા મળી. એ સિવાય બીજી આપણને શું આપવામાં આવી છે કે પ્રત્યેક 5 કરતા મોટો તથા 5 કરતા મોટો મતલબ x કેવો હશે? <5 હશે. આ બીજી વસ્તુ મળી. અને હવે આપણે શું શોધીએ? x અને x + 2 શોધીએ. તો એનો ઉકેલ શું મળી શકે આપણે? તો તથા x બરાબર શું હોઈ શકે? x ની કિંમત શું હોઈ શકે? 10.5 કરતા નાની. 10.5 કરતા નાની કઈ કીધી? યુગ્મ કીધી. તો 10.5 કરતા નાની યુગ્મ કઈ આવે? તો કે 10 આવે, પછી આવે 8, પછી 6 અને એની સાથે આપણી પાસે 4 2 એ પણ આવી જશે, પણ એને આપણે લઈશું નહીં. હાલ આપણે ક્યાં સુધી લઈએ? 10 8 અને 6 સુધી લઈએ. પણ આની અંદર શું કીધું છે? એની કિંમત 5 કરતા મોટી છે, તો 6 સુધી જ એના માટે લીધું. કારણ કે અચ્છા આની અંદર જે એક પદ લખવા દઈ ગયો આપણી પાસે, આના ઉપરથી આપણે શું કહી શકાય કે આપણો x જે રહ્યો એ <10.5 અને અહીંયા લેસ ધેન આવશે 5. 5 કરતા મોટો અને 10.5 કરતા નાનો, તો 10.5 કરતા નાનો યુગ્મ આવશે 10 અને 5 કરતા મોટો યુગ્મ આવશે 6. તો આ બંનેની વચ્ચેની સંખ્યા આપણને આ જ મળશે. હવે આપણે આના માટે શોધીએ x + 2. આગળના દાખલાની અંદર આપણે આ નતું શોધ્યું, એ તો એ શોધી દેજો. તો આની અંદર 10 ની અંદર 2 એડ કરીએ તો મળશે 12, 8 માં 2 એડ કરીએ તો મળશે 10 અને 6 માં 2 એડ કરીએ તો આપણને મળશે 8. તો 10 ના સાથે 12, 8 ના સાથે 10 અને 6 ના સાથે 8 ની શું બનશે? જોડ બનશે. આગળનો દાખલો જે રહ્યો એના પણ આવી રીતના ગણી દેજો. x ની અંદર આપણે જે ઉકેલ ગણ લખીએ તો એના લખતા x ની જગ્યાએ શું લખજો? આ બંનેની વચ્ચેની કિંમત લખજો ઓકે, અને એના પછી બંનેનો સરવાળો કરી દેજો x + 2. 10 સાથે 2 ઉમેરીએ તો 12, 8 માં 2 ઉમેરીએ તો 10, 6 માં 2 ઉમેરીએ તો 8. અને હવે આની આપણને જોડ લખવી હોય તો જોડ આપણને શું મળશે? 10 ની 12 સાથે, તો 10 અને 12 ની જોડ, પછી 8 અને 10 ની જોડ અને 6 અને 8 ની જોડ. મારા ખ્યાલથી ઉદાહરણના દાખલાની અંદર પણ આપણે ઉકેલ ગણવાની રીતનો ઉપયોગ કર્યો તો એ રીતનો ઉપયોગ ના કરતા x ની કિંમત આપણને આ બંને ઉપરથી મળી જશે. આ જે લખ્યું 5 <x < 10.5 એના ઉપરથી આપણને યુગ્મ પૂર્ણાંક મળી ગયો, અને એની અંદર બધા વચ્ચેનો ડિફરન્સ કેટલો હોય? 2 નો, તો x + 2 કરી દઈશું. તો જો અહીંયા 2 સંખ્યા હોય તો બંનેમાં 2 એડ કરવાના, 3 સંખ્યા હોય તો ત્રણેયમાં 2 એડ કરવાના. જેની અંદર 2 એડ કરીએ એ બંનેની શું બનશે? જોડ બનશે. 10 12 ની જોડ બનશે, 8 10 ની અને 6 8 ની જોડ બનશે ઓકે. તો આપણો દાખલા નંબર 24 અહીંયા આગળ પૂરો થઈ ગયો. હવે આપણે જોઈએ દાખલા નંબર 25. હવે જોઈએ દાખલા નંબર 25. બહુ જ સરળ અને બહુ જ નાનો દાખલો છે. શું કહેવામાં આવ્યું છે કે ત્રિકોણની સૌથી મોટી બાજુની લંબાઈ એ તેની સૌથી નાની બાજુની લંબાઈ કરતા 3 ગણી છે. આપી કોની છે? મોટી બાજુની. કોના સ્વરૂપમાં? તો કે નાની બાજુના. મતલબ નાની ધારીએ તો આપણને શું મળી જશે? મોટી મળી જશે. તો સમજીએ શું કહેવામાં આવ્યું છે? તો કે મોટી બાજુની લંબાઈ નાની બાજુની લંબાઈ કરતા 3 ગણી. નાનીની x હોય તો મોટીની કેટલી થશે? એના કરતા 3 ગણી
મતલબ મોટી થશે 3x. આટલી ખબર પડી ગઈ. એના પછી કહેવામાં આવ્યું છે આ સિવાયની બાજુ, મતલબ આ પહેલી થઈ ગઈ, આ બીજી થઈ ગઈ. આ સિવાયની મતલબ કઈ? તો કે ત્રીજી બાજુ, કારણ કે ત્રિકોણની અંદર 3 જ બાજુ હોય. ઓકે, તો દરેકને ખબર છે. તો ત્રીજી બાજુ એ મોટી બાજુથી 2 સેન્ટીમીટર નાની. મોટી બાજુ કેટલી? તો કે 3x. એના કરતા 2 સેન્ટીમીટર નાની. તો આ કઈ થઈ ગઈ આપણી પાસે? ત્રીજી બાજુ. ઓકે, તો એના કરતા 2 સેન્ટીમીટર નાની છે. પછી આપણને આપવામાં આવ્યું છે કે પરિમિતિ ઓછામાં ઓછી 61 હોય. ઓછામાં ઓછી 61 હોય મતલબ વધારેમાં વધારે ગમે તે હોઈ શકે. ઓકે, તો એ 61 હોય તો આપણને કહેવામાં આવ્યું છે કે ન્યૂનતમ બાજુની લંબાઈ શોધવાની. ન્યૂનતમ બાજુની લંબાઈ મતલબ નાનામાં નાની લંબાઈ જે કઈ રહી, x ની કિંમત શોધવાની છે. જે શોધવાનું હોય એ જ આપણે ધારવાનું છે. અને આના ઉપરથી આપણે શું બનાવવાનું રહેશે? અસમતા. અસમતા કઈ બનશે? તો ધ્યાનથી સમજો કે એની પરિમિતિ ઓછામાં ઓછી 61. પરિમિતિ મતલબ દરેકે દરેક બાજુઓનો સરવાળો. ત્રિકોણની અંદર 3 બાજુ હોય તો 3 બાજુઓનો સરવાળો કે જે આપણને કેટલો મળી જશે? ઓછામાં ઓછો 61 મળી જશે. તો ગણવાનું સ્ટાર્ટ કરીએ. આ દાખલો જે વસ્તુ આપણને આપવામાં આવી છે એ અહીંયા આગળ આપણે લખીએ. તો સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ કઈ વસ્તુ ધારવી પડશે? નાની બાજુની લંબાઈ. તો જે ધારવું પડશે તો લખીશું કે ધારો કે નાની બાજુની લંબાઈ કેટલી ધારીએ આપણે? x સેન્ટીમીટર બરાબર x સેન્ટીમીટર. એના ઉપરથી આપણને શું મળશે? સૌથી મોટી બાજુની લંબાઈ. તો તેથી સૌથી મોટી બાજુની લંબાઈ, હવે એ આપણે ધારવાની નથી, એ આના ઉપરથી આપણને મળી જશે. તો તેથી સૌથી મોટી બાજુની લંબાઈ કેટલી મળશે આપણને? તો કે જે સૌથી નાની બાજુ રહી એના કરતા 3 ગણી. 3 ગણી મતલબ 3x. અને એ સિવાય ત્રીજી બાજુની લંબાઈ આપણને કેટલી મળશે? ત્રીજી બાજુની લંબાઈ આપણને શું કહેવામાં આવ્યું છે કે આ સિવાયની બાજુ. 2 બાજુ થઈ ગઈ તો આ સિવાયની મતલબ કઈ? તો કે ત્રીજી બાજુની લંબાઈ. સૌથી મોટી જે રહી 3x એના કરતા 2 નાની મતલબ -2. આ પણ સેન્ટીમીટરમાં અને આ પણ સેન્ટીમીટરમાં. અને એની પરિમિતિ ઓછામાં ઓછી 61. પરિમિતિ મતલબ ત્રણેયનો સરવાળો. ત્રણેયનો સરવાળો મતલબ પહેલા x. તો તેથી પહેલાનો x પ્લસ બીજાનો 3x પ્લસ ત્રીજો કયો આપે છે? 3x - 2. કૌંસ શા માટે કર્યો? વચ્ચે માઇનસ હતું, આગળ પ્લસ હતું. આગળ પ્લસ હોય અને ના કરો તો ચાલે. જે કેટલી કીધી છે? પરિમિતિ. પરિમિતિ મતલબ ત્રણેયનો સરવાળો ઓછામાં ઓછી 61. ઓછામાં ઓછી 61 મતલબ 61 એ ઓછામાં ઓછી છે. એના કરતા વધારે હશે તો ચાલશે. તો આ વધારે હશે તો ચાલશે, પણ ઓછામાં ઓછી 61 તો હોવી જ જોઈએ. મતલબ ઇક્વલ્સ ટુ. તો તેથી આને સોલ્વ કરીએ. અહીંયા 3 ને 3 થશે 6 અને 1 7x ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ 61. -2 પેલી બાદ જશે તો +2. તો તેથી 7x ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ થશે 63. તેથી x ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ 63/7. 9 સિત્તા 63. x ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ 9. મતલબ સૌથી નાની બાજુની ન્યૂનતમ લંબાઈ કેટલી હોવી જોઈએ? 9. એના કરતા વધારે હશે તો ચાલશે. ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ 9 મતલબ 9 અને એના કરતા વધારે, તો ન્યૂનતમ 9 હોવી જોઈએ. વધારે હશે તો ચાલશે. જે ધાર્યું હતું એ લખી દઈએ. તેથી 3 નિયમો કે જે ધારીશું એ શોધીશું, જે શોધીશું એ લખીશું. શું ધાર્યું હતું? તો તેથી સૌથી નાની બાજુની લંબાઈ અથવા તો નાની બાજુની ન્યૂનતમ લંબાઈ કેટલી હોવી જોઈએ? તો કે 9 હોવી જોઈએ. બરાબર 9 સેન્ટીમીટર. આ જે આપણે શોધ્યું એ સૌથી નાની બાજુની ન્યૂનતમ લંબાઈ શોધી. એના કરતા વધારે હશે તો ચાલશે, પણ આપણને ન્યૂનતમ શોધવાની કીધી હતી. તો ન્યૂનતમ આપણને કેટલી મળી જશે? 9 સેન્ટીમીટર. તો અહીંયા આગળ આપણો આ દાખલા નંબર 25 પૂરો થઈ ગયો. આ બે વસ્તુ શોધવાની નથી. આની અંદર x ની જગ્યાએ 9 અને અહીંયા આગળ 9 મૂકીને -2 કરવાની જરૂર નથી, કારણ કે આપણને માત્ર ને માત્ર સૌથી નાની બાજુની જ ન્યૂનતમ લંબાઈ પૂછી હતી. જો ત્રણેય બાજુની લંબાઈ પૂછે તો આ લખવાનું. એના પછી x ની કિંમત જે 9 રહી એ આની અંદર આપણે મૂકી શકાય, પણ x ની કિંમત 9 કરતાં વધારે પણ મૂકી શકાય, કારણ કે 9 કરતાં વધારે જ છે. જેવું આપણને પૂછશે નહીં. ખાલી ન્યૂનતમ લંબાઈ પૂછી હતી તો એ આપણને મળી ગઈ 9 સેન્ટીમીટર. આગળ જોઈએ આપણા દાખલા નંબર 26. તો જોઈએ છેલ્લા નંબરનો દાખલો, દાખલા નંબર 26. શું આપણને આની અંદર કહેવામાં આવ્યું છે? કીધું છે કે 91 સેન્ટીમીટરના 3 ટુકડા. આખી રકમ વાંચીએ. એક વ્યક્તિ 91 સેન્ટીમીટર લંબાઈના એક પાટિયાના 3 ટુકડા કરવા માંગે છે. એના કેટલા ટુકડા કરવાના છે? 3 ટુકડા. ટોટલ લંબાઈ કેટલી? તો કે 91. પહેલો ટુકડો થશે, બીજો ટુકડો થશે, ત્રીજો ટુકડો થશે. ટુકડો કરશે મતલબ યાદ રાખો, આખો ભાગ હોય તો 1
2 અને ત્રીજો ટુકડો થશે, મતલબ 3 ટુકડા જે થશે એ કેવા થશે? 91 જેટલા કાં તો એના કરતા નાના થશે. શા માટે? કારણ કે આપણી પાસે આખું પાટિયું હોય, તમે આના 3 ટુકડા કરશો તો 3 3 ની તમે આટલાની અને આટલાની અલગથી લંબાઈ માપશો તો તમને શું મળશે? કાં તો 91 મળશે કાં તો એના કરતા ઓછું મળશે. હવે ઓછું શા માટે મળશે? કારણ કે કેટલોક ભાગ કાપવામાં જતો રહેશે, તો 91 પણ મળી શકે, અને જો કાપવામાં ના જાય તો 91 મળશે, અને કાપવામાં થોડોક ભાગ જાય તો 91 કરતા થોડોક નાનો મળી શકે, પણ 91 અને એના કરતા નાનો મળશે, 91 કરતા મોટો મળશે નહીં, કારણ કે પાટિયું જ 91 સેન્ટીમીટર લાંબુ છે. ઓકે, આગળ વાંચીએ. આગળ આપણને શું કહેવામાં આવ્યું છે? હવે આગળનું તો અહીંયા લખ્યું છે કે બીજા ટુકડાની લંબાઈ સૌથી નાના કરતા 3 સેન્ટીમીટર વધુ હોય, ત્રીજા ટુકડાની લંબાઈ સૌથી નાના ટુકડાની લંબાઈ કરતા બમણી છે. અહીંયા આગળ આઈને પોઝ થઈ જવાનું, કારણ કે અહીંયા આગળ પછીનું આપણને બીજી વસ્તુ આપી છે કે જો ત્રીજા ટુકડાની લંબાઈ બીજા ટુકડાની લંબાઈથી ઓછામાં ઓછી 5 વધુ હોય તો સૌથી નાના ટુકડાની લંબાઈ શોધો. તો આના આપણે પછી શોધવું પડશે. શા માટે? કારણ કે ઓલરેડી ત્રીજા ટુકડાની લંબાઈ એ નાના ટુકડાની લંબાઈ કરતા બમણી, મતલબ ત્રીજો ટુકડો આપેલો છે, અને અહીંયા આગળ શું કર્યું? ફરીથી ત્રીજા ટુકડાની લંબાઈ આપી. તો સૌપ્રથમ આટલાનો સોલ્વ કરીએ, એના પછી આ ત્રીજા ટુકડા માટે સોલ્વ કરીએ. તો આના આપણને શોધવાનું શું કીધું છે? સૌથી નાના ટુકડાની લંબાઈ. તો માની લઈએ કે જે સૌથી નાનો ટુકડો રહ્યો, આના બંધ થઈ ગઈ, એક જ મિનિટ. આપણી પાસે જે સૌથી નાનો ટુકડો રહ્યો એ સૌથી નાના ટુકડાની લંબાઈ જે શોધવાની છે, જેને આપણે x ધારી દઈએ. એના પછી શું કહેવામાં આવે છે કે બીજો ટુકડો, નાના પછી આવશે બીજો ટુકડો. બીજા ટુકડાની લંબાઈ એ સૌથી નાના કરતા 3 વધુ, મતલબ બીજો કેટલો હશે? પહેલો x, તો એના કરતા 3 વધુ. પછી ત્રીજાની લંબાઈ સૌથી નાનાની લંબાઈથી બમણી, મતલબ જે ત્રીજો રહ્યો એ કેટલો હશે? સૌથી નાના કરતા બમણો, x નો બમણો 2x હશે. તો આ આપણને શું મળી ગયું? ત્રણેયની લંબાઈ. આ પહેલાની લંબાઈ, આ બીજાની લંબાઈ, આ ત્રીજાની લંબાઈ. અને હવે જે આ ભાગ કીધો છે કે જો ત્રીજા ટુકડાની લંબાઈ એ બીજા ટુકડાની લંબાઈથી ઓછામાં ઓછી 5 સેન્ટીમીટર વધુ હોય તો એને સમજીએ. શું કીધું છે કે ત્રીજા ટુકડાની લંબાઈ કેટલી છે આપણી પાસે? 2x. એક જ મિનિટ, આના પણ જવા દઈએ. ત્રીજા ટુકડાની લંબાઈ કેટલી છે આપણી પાસે? 2x. ત્રીજા ટુકડાની લંબાઈ 2x એ બીજા ટુકડાની લંબાઈથી, બીજા ટુકડાની લંબાઈ કેટલી છે? x + 3. એને લંબાઈથી ઓછામાં ઓછી 5 વધુ હોય, મતલબ 5 વધુ હોય. કેવી? ઓછામાં ઓછી, મતલબ આ ઓછામાં ઓછી બીજા ટુકડાની લંબાઈ. ધ્યાનથી સમજો, ત્રીજા ટુકડાની લંબાઈ બીજા ટુકડાની લંબાઈથી ઓછામાં ઓછી 5 વધુ હોય. આના કરતા 5 વધુ હોય તો આના કરતા વધુ હોય તો આ 5 ઓછી હોય, મતલબ આની અંદર 5 એડ કરીશું તો શું થશે? ગ્રેટર ધેન થશે. તો લંબાઈથી ઓછામાં ઓછી 5 વધુ હોય, 5 વધુ હોય પણ ઓછામાં ઓછી, તો આ ઓછી થશે, આ વધારે થશે. તો સૌથી નાના ટુકડાની લંબાઈ શોધો. તો અહીંયાથી પણ આપણને x ની કિંમત મળી શકે. એ સિવાય આપણને શું કહેવામાં આવ્યું છે? આ 3 જે પાટિયા રહ્યા એ દરેકનો સરવાળો કરીએ તો આપણને ટોટલ 91 મળવું જોઈએ. 91 નહીં મળે તો એના કરતાં થોડુંક નાનું પણ મળવું જોઈએ. તો એક આના ઉપરથી પણ આપણને મળી શકે. તો આના પણ આપણે સોલ્વ કરીશું અને આના પણ સોલ્વ કરીશું. જો બંનેની કિંમત સરખી મળે તો કહી દઈએ કે નાના ટુકડાની લંબાઈ આટલી, પણ જો બંનેની કિંમત અલગ અલગ મળે તો બંને ટુકડાની વચ્ચેની હોઈ શકે, કાં તો એ બંને લંબાઈ જેટલી અને એના વચ્ચેની હોઈ શકે. તો સોલ્વ કરીએ. સૌપ્રથમ આના માટે શું કહેવામાં આવ્યું છે? તો ધારો કે જે શોધવાનું છે, ધારવાનું છે, ધારો કે સૌથી નાના ટુકડાની લંબાઈ, સૌથી નાના ટુકડાની લંબાઈ કે જે આપણે શોધવાની છે એને આપણે ધારી દઈએ x સેન્ટીમીટર. તો તેથી આપણને બીજા ટુકડાની લંબાઈ કેટલી મળશે? બીજા ટુકડાની લંબાઈ કેટલી મળશે? તો કે સૌથી નાના કરતા 3 વધુ, તો x + 3. તો તેથી ત્રીજા ટુકડાની લંબાઈ કેટલી મળશે? ત્રીજા ટુકડાની લંબાઈ સૌથી નાના કરતા 2 ગણી, x ની 2 ગણી મતલબ 2x. આપણે આખો દાખલો અહીંયાથી બેઝિક સમજી લીધો મોઢે, અને હવે એના જ આપણે અહીંયા આગળ ગણવાનું છે. અને હવે આપણને શું આપવામાં આવ્યું છે કે ટોટલ એની લંબાઈ કેટલી છે? 91 સેન્ટીમીટર. મતલબ આ ત્રણેયનો સરવાળો કરીએ તો 91 થવો જોઈએ. તો પહેલાનો સરવાળો x, બીજો +x + 3 અને ત્રીજો 2x. આનો ત્રણેયનો સરવાળો કર્યો એ કેટલો થવો જોઈએ? 91 થવો જોઈએ. પણ 91 ના થાય, થોડોક ભાગ કટિંગમાં જતો રહે. તમે લાકડું પાટિયું કટિંગ કરી દો તો થોડી ધૂળ ઉડશે, થોડું જે એની જીર પડશે, એ જે જીર પડે, જે ટુકડા જે માટી સ્વરૂપમાં કહીએ જેને જે ઉડ, એ શું થઈ ગયું? એ થોડોક ભાગ જતો રહ્યો. મતલબ 91 કરતા નાનું પણ મળી શકે. શું કીધું? 91 કરતા નાનું પણ મળી શકે. તો આના કરતા નાનું પણ મળી શકે અને આ પણ મળી શકે. તો નાનું મતલબ લેસ ધેન,
અને એના જેટલું પણ મળી શકે. જો ટુકડા કરવામાં કોઈ ભૂલ ના થાય તો 91 સેન્ટીમીટર ત્રણેયની લંબાઈ માપો 1 2 3 ત્રણેય ટુકડા, પહેલો ટુકડો, બીજો ટુકડો, ત્રીજો ટુકડો, તો આની નાની લંબાઈ માપશો તો તમને 91 મળી પણ શકે. જો થોડોક કાપવામાં થોડોક વેસ્ટ ગયો હોય તો તમને ત્રણેયની લંબાઈ કરતાં થોડોક ઓછો પણ મળે. તો એ આપણે અહીંયા આગળ બતાવવાનું, થોડોક ઓછો પણ મળે. તો બરાબર, હવે આને આપણે સોલ્વ કરી. x + 2x થશે 4x <= 91. 3 આ બાદ જશે તો -3. તો x <= અહીંયા મળશે 88, 4 એની નીચે જશે તો x <= અહીંયા આગળ આપણને મળશે 22. આ આપણને મળી ગઈ પહેલી અસમતા <= 22. x વધુ આપણી પાસે નાના ટુકડાની લંબાઈ જે કેટલી હશે 22 કાં તો એના કરતા નાની. આપણને બીજી પણ અસમતા આપી છે. શું? તો કે બીજા ટુકડાની લંબાઈથી ત્રીજા ટુકડાની લંબાઈ એ બીજા ટુકડાની લંબાઈથી ઓછામાં ઓછી 5 વધુ છે. આને આપણે ફરીથી સમજીએ શું કહેવામાં આવે છે. તો શું કીધું છે? ત્રીજા ટુકડાની લંબાઈ મતલબ 2x તથા આપણને શું આપવામાં આવ્યું છે? ત્રીજા ટુકડાની લંબાઈ 2x એ બીજા ટુકડાની લંબાઈ કેટલી? x + 3. તો આના કરતા ઓછામાં ઓછી 5 વધુ. કોના કરતા? આના કરતા 5 વધુ. તો 5 અહીંયા એડ કર્યા અને ઓછામાં ઓછી મતલબ આ ઓછામાં ઓછી હશે તો આ વધારમાં વધારે હશે. તો જે વધારે હોય એ ગ્રેટર, ઓછું હોય ત્યાં લેસ. ઓકે, તો આ મળી ગયું. અને આના હવે આપણે સોલ્વ કરીએ તો તેથી 2x x આ બાજુ આવશે તો -x ગ્રેટર થઈ જશે 8. તેથી x ગ્રેટર ધેન 8. મતલબ બીજી આપણને અસમતા કઈ મળી કે x ગ્રેટર ધેન 8. 8x ની કિંમત કેટલી મળી? 8. તો x શું હતો આપણી પાસે? સૌથી નાના ટુકડાની લંબાઈ 8. અને બીજા નંબરમાં શું મળ્યું? <= 22. બંનેને ભેગું કરીને લખવું હોય તો શું કરી શકાય? x ની કિંમત 22 અને એના કરતા નાની. તો 22 અને એના કરતા નાની પણ 8 કરતા મોટી. આ પણ મળ્યો આપણો ફાઇનલ જવાબ. શું? તો કે સૌથી નાના ટુકડાની શક્ય લંબાઈ જે કેટલી હોવી જોઈએ? 8 કરતા મોટી અને 22 તથા એના કરતા નાની. તો જે ધાર્યું હતું એ લખી દઈએ. તો તેથી સૌથી નાના ટુકડાની લંબાઈ કેટલી હોવી જોઈએ? લંબાઈ 8 કરતા વધારે 8 ના હોવી જોઈએ કારણ કે ગ્રેટર ધેન 8 છે. 8 કરતા વધારે તથા 22 કે તેનાથી નાની હોવી જોઈએ. ઓકે, નાના ટુકડાની લંબાઈ કેટલી હોવી જોઈએ? 8 કરતા મોટી, પછી 22 હશે તો પણ ચાલશે અને 22 કરતા નાની હશે તો પણ ચાલશે. તો 22 કે તેનાથી નાની હોવી જોઈએ. તો આ થઈ ગયો આપણો દાખલા નંબર 26 અહીંયા આગળ પૂરો. તો આજના વિડીયોની અંદર આપણો દાખલા નંબર 21, 22, 23, 24, 25 અને 26 આ 6 દાખલા કે જે કોયડાના સ્વરૂપમાં આપણને અસમતા આપેલી હતી એના આપણે ઉકેલ્યા. આના પછીના વિડીયોથી પ્રક્રિયાના ઉદાહરણો જે રહે એના આપણે સ્ટાર્ટ કરીશું લેક્ચર નંબર 5 થી. આગળના વિડીયો ના જોયા હોય એને જોવા હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં પ્લેલિસ્ટની લિંક મળી જશે. એક વખત જરૂરથી ચેક કરી દેજો. એની સાથે ચેપ્ટર નંબર 1 થી 4 ની પણ લિંક તમને આઈ બટનમાં પણ મળી જશે અને વિડીયોના એન્ડમાં પણ મળી જશે. ચેનલ ઉપર પ્લેલિસ્ટની અંદર પણ મળી જશે. આજના વિડીયોમાં અહીંયા સુધી. કોઈ ડાઉટ હોય, પ્રશ્ન હોય તો બિંદાસ કમેન્ટ કરજો, એનો તમને તરત જ જવાબ મળી જશે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ના ભૂલતા અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક્સ ફોર વોચિંગ ગાઈસ.